જય હિન્દ જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે રાશન કાર્ડ ધારકો માટે એક મોટું અપડેટ છે આવી ગયું છે. હવે તમારું રાશન કાર્ડ કોઈ પણ કેટેગરીની અંદર હોય, એટલે કે APL 1 રેશન કાર્ડ હોય, APL 2 હોય, BPL હોય કે અંત્યોદય અન્ન યોજનાવાળું કાર્ડ હોય, બધા જ માટે આ સમાચાર છે એ મહત્વના છે. કારણ કે 5 લાખ જેટલા રેશન કાર્ડ આવા છે કે જેમના રાશન કાર્ડની ઉપર ખતરો છે કે એમનું રાશન કાર્ડ બંધ થઈ જશે. તો આ 5 લાખ જે લોકો છે કે જેમને પોતાના રાશન કાર્ડની અંદર જે પ્રક્રિયાઓ સરકાર દ્વારા કહેવામાં આવી છે એ પૂર્ણ નથી કરી, તો એના માટે એક મોકો છે એ ચલાવવામાં આવ્યો છે. સરકારે એક ફરી મોકો આપ્યો છે. તો આખા ન્યૂઝ શું છે એની આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. એ પહેલાં ચેનલની અંદર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. હવે આપણે વાત કરીએ તો રાશન વિતરણની જે પ્રણાલી છે એની અંદર પારદર્શકતા લાવવા અને બોગસ રાશન કાર્ડ છે એને રદ કરવાના ઉદ્દેશ્ય સાથે ભારત સરકારે તમામ રાશન કાર્ડ ધારકો માટે KYC છે એ ફરજિયાત બનાવ્યું છે. KYC ઘણા બધા લોકોએ કરી પણ દીધું છે. KYC પછી હવે શું કરવાનું છે એની પણ ઘણા લોકોને ખબર નથી કે KYC કરી તો દીધું પણ શું કામ કર્યું છે. KYC પછી બીજું કંઈ કરવાનું છે કે નહીં એ આપણે જોઈએ કે કંઈ કરવાનું સરકારે કીધું છે કે નથી કીધું. હવે રાજ્યની અંદર હજુ પણ લગભગ 5 લાખ જેટલા રાશન કાર્ડ છે એ એવા છે કે જેમની આ પ્રક્રિયાઓ છે એ પૂર્ણ થઈ નથી. હવે આ 5 લાખ નાગરિકો એવા છે કે એમને રાશન કાર્ડની અંદર KYC નથી કર્યું. હવે 5 લાખ નાગરિકો એવા હોઈ શકે કે એમને એવું હોય કે અમને તો મફત અનાજ નથી મળતું, તો અમે KYC શું કામ કરીએ. તમને મફત અનાજ નથી મળતું, વાત સાચી છે, પણ KYC છે એ તો તમારે કરવાનું જ છે. હવે આપણે વાત કરીએ તો સરકારે આ નાગરિકો છે એને વધુ એક તક આપી અને સમય મર્યાદા છે એની અંદર વધારો છે એ કર્યો છે. હવે હજુ પણ 5 લાખ રાશન કાર્ડ ધારકોનું KYC બાકી રહેવા પાછળ ઘણા બધા કારણો છે. જેમ કે ગ્રામીણ વિસ્તારની અંદર ટેકનિકલ ખામી, ઘણા બધા વિસ્તારો છે એની અંદર નેટવર્ક છે એ નથી આવતું. નેટવર્ક ન હોવાના લીધે ઘણા બધા લોકોના KYC છે એ નથી થયા. તો આવા લોકો છે એને સરકારે ખામી, ટેકનિકલ ખામી, નેટવર્ક ખામી, પોસ્ટ મશીનની અંદર ઘણી બધી ખામી એક મોટું કારણ હોઈ શકે છે. આ ઉપરાંત ઘણા બધા લાભાર્થીઓ એવા છે કે જેને પણ હજી KYCની પ્રક્રિયા વિશે પૂરતા જાગૃત પણ નથી કે અમને નથી મળતું તો અમે KYC શું કામ કરીએ. એવા લોકો પણ ઘણા બધા છે. હવે ઘણા લોકો પોતાના મૂળ સ્થળથી દૂર રહેતા હોવાથી સમયસર આ પ્રક્રિયા છે પૂર્ણ નથી કરી શક્યા. વૃદ્ધો છે કે જેમની આંગળીની છાપ છે સ્પષ્ટ નથી આવતી, પણ બાયોમેટ્રિકમાં વેરિફિકેશનની અંદર છે એ મુશ્કેલી થઈ રહી છે. હવે રાશન કાર્ડ ધારકો માટે ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને રીતે KYC કરવાની સુવિધા છે એ ઉપલબ્ધ છે. ઓફલાઈન પ્રક્રિયા માટે લાભાર્થીએ નજીકની સરકારી રાશનની દુકાન ઉપર જવાનું રહેશે, જ્યાં આધાર કાર્ડ અને રાશન કાર્ડની મદદથી બાયોમેટ્રિક વેરીફાઈ કરવામાં આવશે અને ત્યારબાદ KYCની પ્રક્રિયા પૂર્ણ થશે. ઓનલાઈન KYC માટે કેટલાક રાજ્યની અંદર માય રાશન એપ અથવા તો NFC પોર્ટલ છે એની સુવિધા પણ આપવામાં આવી છે. આ માટે લાભાર્થીએ પોતાનો મોબાઈલ નંબર છે એને આધાર કાર્ડની સાથે લિંક કરાવવો જરૂરી છે. હવે જે 5 લાખ રાશન કાર્ડ ધારકોનું KYC હજુ બાકી છે તેમને સરકાર દ્વારા આપવામાં આવેલી છેલ્લી તારીખનો મોકો છે. 30 એપ્રિલ પહેલાં તેમને પ્રક્રિયા છે પૂર્ણ કરવા અનુરોધ કરવામાં આવે છે કે જેથી તેઓ ભવિષ્યની અંદર મળતો એમનો લાભ છે એ ચાલુ રાખી શકે. હવે કેન્દ્ર સરકાર દ્વારા રેશન કાર્ડના KYC ફરજિયાત કરવામાં આવ્યા બાદ લાંબા સમય માટેની આ પ્રક્રિયા છે ઘણા સમયથી ચાલી રહી છે. KYC માટે 30મી એપ્રિલ સુધી ડેડલાઇન છે એ હવે નવી ડેડલાઇન આપવામાં આવી છે. આ તારીખ સુધીની અંદર KYC નહીં કરાવનારને રેશન કાર્ડ એક્ટિવ નહીં રહે અને યોજનાની અંદર પણ એ લોકોને લાભ છે એ મળવાપાત્ર નથી. જિલ્લા પુરવઠા અધિકારી છે એના જણાવ્યા પ્રમાણે કેન્દ્ર સરકારની સૂચના મુજબ 1 મે 2025થી રાશન કાર્ડ એક્ટિવ રાખવા માટે તેમજ રાશન કાર્ડ સાથે જોડાયેલી યોજનાનો લાભ રહે તે માટે તમામ કેટેગરી કઈ છે એટલે કે NFSA, નોન NFSA, APL 1, 2, BPL અને અંત્યોદય રેશન કાર્ડ ધારકોને KYC છે એ જરૂરથી કરાવવાનું રહેશે.
સમગ્ર ગાંધીનગર અને બીજા બધા જ જિલ્લાની અંદર ઈ કેવાયસીની પ્રક્રિયા છે અત્યારે ચાલી રહી છે. અને ભારત સરકારનો ટાર્ગેટ છે કે 30 એપ્રિલ સુધીની અંદર 100% કેવાયસી છે એ થઈ જાય. હવે કેવાયસી નહીં કરાવનારા રાશન કાર્ડ ધારકોને સબસિડી છે હોલ્ડ થઈ જશે, તેમજ સબસિડીવાળું અનાજ છે એ પણ મળવાનું બંધ થઈ જશે. ઈ કેવાયસી તમારે કઈ રીતે કરવું? હવે ઈ કેવાયસી કરવાની કામગીરી છે મામલતદાર કચેરી, પોસ્ટ ઓફિસ, ગ્રામ પંચાયત અને વ્યાજબી ભાવની દુકાન છે ત્યાં પણ તમે કરાવી શકો છો. રાશન કાર્ડના પ્રકારની આપણે વાત કરીએ તો APL 1, APL 2, BPL અને AAY આ 4 ટાઈપના કાર્ડ છે એ ગુજરાતની અંદર અવેલેબલ છે. આના કોડની આપણે વાત કરીએ તો 1, 2, 3 અને 4 નંબરનો કોડ છે. હવે લાભાર્થીએ 30 એપ્રિલ સુધીમાં પોતાનું ઈ કેવાયસી નહીં કરાવે તો તેમને મફત કાર્ડ સહિતના બીજા બધા લાભ છે એ પણ મળતા બંધ થઈ જશે. આમનું રાશન કાર્ડ છે એ પણ રદ થઈ શકે છે, કારણ કે સરકાર માત્ર પાત્ર લાભાર્થીઓને રાશન કાર્ડનો લાભ આપવા માંગે છે અને આ માટે રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી અને બાયોમેટ્રિક વેરિફિકેશન દ્વારા ઓળખ છે એ સુનિશ્ચિત કરવામાં આવી છે. ગુજરાત સરકારની જે વેબસાઇટ છે ડિજિટલ ગુજરાત, ત્યાંથી તો તમારી પાસે રાશન કાર્ડ છે જ નહીં તો તમે અરજી છે એ કરી શકો છો. આની અંદર રાશન કાર્ડ સિવાય ઘણા કામ તમે તમારો ટાઈમ વેસ્ટ કર્યા વગર કરી શકો છો. અરજી કરતી વખતે તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટો અને બીજા દસ્તાવેજ જેમ કે રહેઠાણનો પુરાવો, આધાર કાર્ડ, રેશન કાર્ડ, લાઇટ બિલની ખરી નકલ, ટેલિફોન બિલની નકલ, ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ આ બધું છે આપવાની રહેશે. આ બધા ડોક્યુમેન્ટ્સ છે તમારે આની અંદર જમા છે એ કરવાના હોય છે. જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.